નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ પાંચમ, બુધવાર, તારીખ 7/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23, સૂર્યાસ્તનો સમય સાંજે 6:08. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય બુદ્ધિ અને પરાક્રમનો મેળ જીવનમાં મોટી અને સારી સફળતા અપાવી જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકો યોગ્ય રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ જીવનમાં કરશે અને સારી સફળતા મેળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જિંદગી બધા માટે એક જ છે, માત્ર ફરક એટલો છે કોઈક બીજાને ખુશ કરવા માટે જીવે છે અને કોઈક પોતાની ખુશી માટે જીવે છે. ફરક આટલો જ આવે જિંદગીમાં, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. બીજા માટે જીવશો તો વધુ આનંદ મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોઈ જીવજંતુ ડંખ મારી જાય ને પીડા થતી હોય ને તો સહેજ હળદર ભીની કરી સહેજ ગરમ કરી અને આછી ગરમ હળદર જો આપણે ડંખ પર લગાડીએ ને તો તરત આરામ મળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈનું પણ અપમાન નહીં કરીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સંધાતો દેખાય છે. અને મિત્રો, આજના કુટુંબના સંપના શ્રી ગણેશ જ્યારે થતા હોય ને ત્યારે જીવનમાં સફળતા આપોઆપ આવતી જાય છે. આજે કંઈક નવસર્જનના વિચાર પણ તમે કરી શકશો, પણ કોઈ પણ નિર્ણય આજે ધીરજ રાખીને લેજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આવક વધવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાયેલું રહેશે. આજે છે ને નાણાકીય બાબતમાં પણ તમારા મનગમતા પરિણામ તમે મેળવી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે સવારથી જ પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખીને ચાલવાનું છે. આજે મૂડીરોકાણ કરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં. આજે ધીરજ રાખીને ચાલશો તો તમારું ધારેલું કામ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે તમારે કુટુંબના ઘણા બધા દિવસથી પેન્ડિંગ પડેલા પ્રશ્નોનું નિવારણ લાવીને પછી આગળ ચાલવું જોઈએ. આજે બપોર પછી માનસિક શાંતિનો અનુભવ સારો થાય. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે સાવધાનીપૂર્વક આ તકને ઝડપી લેવાની છે. આજે આ તક ઝડપવામાં સફળ થશો તો સામાજિક અને આર્થિક બંને બાબતોમાં તમે સુધારો લાવી શકશો. આજે આવકનું પ્રમાણ વધતું દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આવક વધવાથી નાણાકીય ભીડ આપણે ઓછી કરી શકશું. આજે વિરોધીઓ સાથે સમજૂતી થઈ શકે છે. આજે કોઈક નવા કાર્યનો શુભારંભ પણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ.
જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસ સંભાળીને પસાર કરવાનો છે. આજે નાણાકીય બાબતોમાં તમને અડચણ આવતી દેખાય છે. આજે બપોર પછી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય અને થોડીક રાહત મળતી પણ દેખાય. આજે પારિવારિક સુખમાં સારું ફળ મળતું દેખાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની માનસિકતા મજબૂત રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈક એવી ઘટના ઘટે જે તમને માનસિક રીતે ડિસ્ટર્બ કરી જાય. આજે વાણીમાં નરમાશ, વ્યવહારમાં નમ્રતા રાખીને ચાલશો તો કામ સરળ થઈ જશે. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાના કામની કદર આજે થતી દેખાશે. આજે કોઈના પણ કાર્યમાં જરૂર ન હોય ત્યાં સુધી તેમાં હસ્તક્ષેપ નહીં કરતા. આજનો શુભ રંગ મરૂન. મકર રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે મકર રાશિવાળા પોતાની પાસે રહેલા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. આજે તમારે વાદ વિવાદથી અંતર જાળવીને ચાલવું. આજે સિઝનલ બીમારી તમને પરેશાન કરી શકે છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કોઈ સારા સમાચાર મળે અને ત્યાર પછી દિવસની શરૂઆત થાય. આજે જીવનમાં વ્યાપારિક બાબતોમાં કોઈ નવી યોજના ઉમેરાતી દેખાય છે. આજે નાનકડા પરિવર્તનની તૈયારી સાથે દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારા જૂના પડતર પ્રશ્નો પર ધ્યાન આપશો તો એનો ઉકેલ લાવી શકશો. આજે છે ને મિત્રો, વિચાર સકારાત્મક રાખજો, નહીં તો મોટા નુકસાન થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.